ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। આત્મા આ જે ઉપાધિ છે એનાથી અસંગ છે અને એ વાત હવે કરવા જઈ રહ્યા છે. ગઈ વખતે જોતા હતા કે આ જે કંઈ ધર્મ છે એનાથી આ આત્મતત્વ જે છે એ અસંગ છે. જે કંઈ કર્મ છે, ધર્મ છે, ગુણ છે, આશ્રમ, એ બધું કોનું છે? આ શરીરની ઉપાધિને અનુલક્ષીને એ આપણે પોતાનું માની લઈએ છે. અને એ ક્યાં રહેલું છે આ બધું? તો કર્તા ભોગતા એ બધું બુદ્ધિમાં રહેલું છે. અને બુદ્ધિના ગુણધર્મને આધારે જેને આપણે વિજ્ઞાનમય કોષ કહ્યો છે, અને એ વિજ્ઞાનમય કોષ એ આ શરીરની અંદર ઉપલબ્ધ થાય છે. એટલે એને અનુલક્ષીને જ આ હું સારો છું, આ મારા સદ્ગુણ છે, આ દુર્ગુણ છે, એવું એને થયા કરતું હોય છે. પણ વાસ્તવમાં આત્મ તત્વ જે છે, જે આત્મા, જેને વાસ્તવિક સ્વરૂપે હું છે, એ કેવો છે? આનાથી અસંગ છે. અને આપણો અનુભવ પણ શું કહે છે? આપણે એવું કહીએ કે હું બહુ જ ક્રોધિત છું, દુર્વાસાનો અવતાર છું, તો 24 કલાક આપણે એક ક્રોધ વાળી પરિસ્થિતિમાં જ રહીએ છીએ? ના, એ વૃત્તિ છે. એ વૃત્તિ આવે છે અને જાય છે. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે આપણા જ અનુભવનું અવલોકન કરીએ તો પણ આપણને ખબર પડે છે કે આપણે એ વસ્તુથી લેપાતા નથી. પેલું નોનસ્ટિક હોય અને એની ઉપર તેલ કે ઘી આપણે એક ચમચી મૂક્યું તો એ ચોંટી જાય છે એની સરફેસ ઉપર? ના, એ એની અંદર પાત્રમાં છે. એને ગરમ કરીએ તો એ ગરમ પણ થાય છે, પણ એ પાત્રની અંદર ઉતરી જતું નથી. તેવી જ રીતે આપણે પણ જે પાત્ર સાથે સંકળાયેલા છીએ, એ પાત્રને અનુરૂપ આપણી અંદર પણ વૃત્તિઓ ઉઠે છે અને નાશ પામે છે. પણ એ વૃત્ત્યાત્મક હું, એ વાસ્તવિક હું નથી. પણ એ વૃત્ત્યાત્મક હુંને જ હું માની લેવાની આપણે ભૂલ કરીએ છીએ. એટલે અહીં આગળ એને વિજ્ઞાનમય કોષ કયો છે.
કોષ એટલે મારા સાચા સ્વરૂપને ઢાંકી દે છે. એટલે આપણને એવું લાગે કે આ મારું જે મારા વિશેનું જ્ઞાન છે એ જ સાચું જ્ઞાન છે અને એ જ સચોટ જ્ઞાન છે. અથવા તો આપણે કહીએ છીએ કે એને જોઈને જ હું ઓળખી ગયો તો કે ઓળખી ગઈ હતી કે એ છેતરવાનો જ છે, એ છેતરવાની જ છે. એ એટલા માટે જ અહીંયા આવે કે પોતે મીઠું મીઠું બોલી અને એનું કંઈક કામ કઢાવી લે. એટલે એના વિશેની, જગત વિશેની પણ એક આપણી માન્યતા છે અને એમાં પણ આપણે એટલા બધા કોન્ફિડન્સ હોઈએ છે કે એને આપણે કહીએ છીએ કે આ જે છે સિક્કો જ મારી દીધો હોય આપણે, આમ જ છે, આમ જ હોય, હું જાણું ને. પણ હું જે જાણું છું એના વિશે, મારા વિશે, એ જાણવાનું જેને હું આટલા કોન્ફિડન્સથી કહું છું એ જ ખોટું છે. પણ એ ક્યારે ખબર પડે? જ્યારે શાસ્ત્રને અનુરૂપ આપણે વિચાર કરીએ ત્યારે. એના સિવાય તો આપણને એમ જ લાગે છે કે હું જ જે વિચારું છું એ જ સત્ય છે. સત્ય એનાથી જુદું હોઈ શકે નહીં. પણ વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા આ ગુણધર્મો જે છે એ વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, અન્નમય કોષ એના છે. અને આમાંથી ગમે તેને પોતાની સાથેનું તાદાત્મ્ય કરી અને એને મારા માની લઉં છું. પણ વાસ્તવમાં હું શું છું? તો હવે એ આગળ આપણે 191માં શ્લોકની અંદર વાત કરે છે. પ્રજ્ઞાબેન? જી. યોયમ વિજ્ઞાનમય પ્રાણેષુ હૃદિ સ્ફુરત સ્વયં જ્યોતિઃ કુટસ્થ સન્નાત્મકર્તા ભોક્તા. રાગ નથી બેસતો. હા, એવું આપણે ભગવદ્ ગીતા વાળો રાગ કરો ને તો બેસી જશે. યોયમ વિજ્ઞાનમય પ્રાણેષુ હૃદિ સ્ફુરત સ્વયં જ્યોતિઃ કુટસ્થ સન્નાત્મકર્તા ભોક્તા ભવત્યુપાધિસ્થઃ. કુટસ્થ એટલે છે ને તો પાછું બેસી જાય. ઓલું કુટસ્થ બોલો ને તો પાછું આ થોડું શોર્ટ. હા, એ કુ દીર્ઘ કૂટસ્થ સન્નાત્મકર્તા ભોક્તા ભવત્યુપાધિસ્થઃ. બરોબર? બરાબર. એટલે અહીંયા આગળ કહે છે કે યહ અયમ વિજ્ઞાનમય. અહીંયા આગળ વિજ્ઞાનમય જે છે એટલે ચૈતન્ય સ્વરૂપ એ એનો અર્થ લેવાનો છે. એટલે યહ અયમ વિજ્ઞાનમય પ્રાણેષુ હૃદિ સ્ફુરત સ્વયં જ્યોતિઃ કૂટસ્થસન્નાત્મા કર્તા ભોક્તા ભવતિ ઉપાધિસ્થઃ. શું કહે છે અહીંયા આગળ કે યહ અયમ વિજ્ઞાનમય પ્રાણેષુ, પ્રાણમાં જે વિજ્ઞાન સ્વરૂપ આત્મા હૃદયમાં એટલે પ્રાણમાં સ્ફુરિત થઈ રહ્યો છે. અયમ આ જ્યોતિઃ પ્રકાશ, કૂટસ્થ સન
કૂટસ્થ હોયને આત્મા કર્તા ભોક્તા ઉપાધિસ્થ. આ આત્મા જે છે એ કેવો છે તો કે છે કે એ અવિકારી છે, કૂટસ્થ છે, પણ કર્તા ભોગતા એના અધ્યારોપના કારણે ઉપાધિસ્થ એટલે ઉપાધિમાં સ્થિત જે આ કાર્યકરણ સંઘાત રૂપી ઉપાધિ છે એમાં સ્થિત થઈને એ કર્તા ભોગતા બની જાય છે. બની જાય છે એટલે વાસ્તવમાં બનતો નથી, પણ હું કરતા છું, હું ભોગતા છું એવું એ પોતે માની લે છે અને એ જ એનું આત્મામાંથી ચ્યુત થવું છે. બાકી આત્મા જે સર્વત્ર છે, સર્વને વ્યાપીને રહેલો છે, એ આત્મામાંથી એને કોઈ ચ્યુત કરી શકે જ નહીં. કારણ શું છે? કારણ કે જે સર્વવ્યાપક છે એણે ક્યાંય જવાનું હોતું જ નથી, તો જ એને સર્વવ્યાપક કહેવાય. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં એ નથી. પણ આપણે કેવું માનીએ છીએ? એને આ ઉપાધિથી યુક્ત માનીએ છીએ, એટલે સીમિત માનીએ છીએ. અને સીમિત માનીએ છીએ એટલા માટે જ એને આપણે જવાવાળો માનીએ છીએ, આવવાવાળો માનીએ છીએ, કરવાવાળો માનીએ છીએ, ભોગવવાવાળો માનીએ છીએ. વાસ્તવમાં એ શું છે? કૂટસ્થ. અને કૂટસ્થ, કૂટ એટલે એરણ. કૂટવત તિષ્ઠતિ ઇતિ કૂટસ્થ. કૂટવત એરણની જેમ એ સ્થિર છે, એમાં કંઈ ફેરફાર થતો નથી. એરણ આપણને ખબર છે કે જે લોખંડનું એક સાધન છે કે જેની ઉપર બધું ટીપવામાં આવે છે. લોખંડ હોય કે ગમે તે હોય, હેવી ધાતુઓ બધી. આપણે ચપ્પલ રિપેર કરાવવા જઈએ ત્યાં આગળ એને આપણે જોઈએ છે. પહેલાં તો આપણા ચપ્પલોમાં ખીલી મરાવતા હતા. નવા ચપ્પલ લાવીએ એટલે પછી એની અંદર ખીલી મરાઈ આવવાની. એટલે અંગૂઠા પાસે ખીલી હોય, બે પટ્ટીઓ જે પગની હોય એની પાસે ખીલી હોય, અને એ શું કરે? એ એરણ ઉપર ખીલી મૂકીને મારે. એને એરણ કહેવાય. હવે તો ખીલીના જમાના ગયા. હવે તો કોઈ ખીલી મરાવવાનું કોઈ માંડ કોઈ એવું દેખાતું હશે કે જે ચપ્પલ સાંધી આપતા હોય તો એની પાસે હજુ એરણ હોય. તો એ એરણની ઉપર બધું ટીપવામાં આવે તો એની અંદર બધા ફેરફાર થાય, જેને ટીપીએ છે એમાં. પણ એરણમાં કોઈ ફેરફાર થતા નથી. એટલે અહીં આગળ કહે છે કે એરણની જેમ આત્મા કેવો છે? સ્થિર છે, નિર્વિકાર છે. આ બધા જ કરતા ભોગતાથી એનામાં કોઈ પરિવર્તન આવતું નથી. એ તો છે જ. એની સન્નિધિ માત્રથી આ બધું જ હું, જે દેહ, મન, બુદ્ધિ એ સોપાધિક બને છે, ઉપાધિ સહિત, અને નિત્ય પરિવર્તનશીલ, જે દુઃખી, સુખી, પછી પ્રેમાળ, ક્રોધિત, કરુણાવાન, ઈર્ષાવાન, દયાવાન, ક્રૂર, એ જે બને છે એ કોણ છે? જીવ છે. અને જીવનો જે આ અહં કેન્દ્રિત ભાવ છે એ કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ ઉપાધિના કારણે આત્મા ઉપર અધ્યારોપિત થાય છે.
અને એ ઉપાધિ કેવી છે? એ ઉપાધિ પરિચ્છિન્ન છે, એ પરિપૂર્ણ નથી. એટલે એ પરિચ્છિન્ન ઉપાધિની અંદર એ આત્મા પોતાનો જાણે કે તાદાત્મ્ય કરી અને આ વિજ્ઞાનમય કોષના કારણે કર્તા ભોગતા બને છે. એટલે વેદાંતમાં કહેવામાં આવે છે કે આ બુદ્ધિનું સ્થાન ક્યાં છે? તો કે છે હૃદય ગુફામાં છે, હૃદયમાં છે. અને બુદ્ધિની મધ્યમાં એ આત્મા પ્રકાશિત થઈ રહ્યો છે. એકચ્યુઅલમાં એવું નથી. આ એક પોએટિક એક્સપ્રેશન છે કે બુદ્ધિની મધ્યમાં આત્મા પ્રકાશિત થઈ રહ્યો છે. જેવી રીતે આકાશની અંદર બધા તારાઓ ટમટમે છે, પણ એમાં ચંદ્રમા બધાની મધ્યમાં પ્રકાશિત થઈ રહ્યો છે. એ પોએટિક એક્સપ્રેશન છે. વાસ્તવમાં આત્મા એટલે હમણાં જોયું એ જ જે સર્વવ્યાપક છે. એણે ક્યાંય જવાનું આવવાનું નથી, એ સીમિત નથી. પણ જ્યારે બુદ્ધિની મધ્યમાં પ્રકાશિત થઈ રહ્યો છે એવું જ્યારે કહેવામાં આવે ત્યારે આપણે એને જોવાનું છે કે એ વ્યક્તિ કોણ હોય. એના પરથી એ વ્યક્તિનો નિર્દેશ કરે છે કે કોની બુદ્ધિની મધ્યમાં આત્મા પ્રકાશિત થાય છે? તો કે છે કે જે સહૃદય છે. કારણ કે હમણાં જોયું આપણે કે હૃદયમાં બુદ્ધિનું સ્થાન છે. એટલે હૃદય ગુહામાં, જેવી રીતે આપણે ગુફામાં જઈએ તો ચારે બાજુ શું હોય? પથ્થર. પથ્થરની ગુફા છે તો પથ્થર જ હોય. તો તેવી રીતે હૃદય ગુફાની અંદર, એટલે કે પ્રેમાળ સહૃદય સૂક્ષ્મદર્શી વ્યક્તિના બુદ્ધિની અંદર આ આત્મ તત્વ પ્રકાશિત થાય છે. એટલે અહીં આગળ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ભાવના શૂન્ય છે, જે બીજાનો જીવત બીજાનો વિચાર કરતો નથી, એને આપણે શું કહીએ? પથ્થર હૃદયનો છે. આના કરતા તો પથ્થરોય સારો, એવું આપણે એક્સપ્રેશન આપીએ છીએ. એટલે કંઈ એના હૃદયમાં પથ્થર નથી, પણ પથ્થર હૃદયનો એટલે કેવો છે? એ વ્યક્તિ લાગણીહીન છે, પ્રેમહીન છે, સહૃદયતા નથી જાણે કે એની અંદર. એવો એ વ્યક્તિ છે, એના હૃદયમાં, એની બુદ્ધિ ગુફામાં આત્મ તત્વ પ્રકાશિત થતું નથી. એટલે જે પ્રેમથી આપૂર્ણ મન છે એ જ હૃદય છે. અને એ હૃદય અર્થાત વિશુદ્ધ પ્રેમ, અને જે આ સર્વને માટે સમાન છે. એના પ્રેમમાં કોઈ ગણતરી નથી. અને બુદ્ધિ જ્યારે આ પ્રેમાળ ધરા ઉપર એનામાં આત્મતત્વના બીજ નાખવામાં આવે છે ત્યારે એ અંકુરિત થાય છે. એટલે અહીંયા આગળ એ વ્યક્તિ જ્યારે પ્રેમથી સભર છે, લાગણીથી સભર છે, ત્યારે એ આત્મચિંતન કરવા માટે સક્ષમ બને છે. નહીં તો એ વ્યક્તિ આત્મચિંતન પણ કરી શકતી નથી. જ્યાં આગળ હું જ એ છું એવું વિચારવાને જો કોઈ વ્યક્તિ સક્ષમ ના હોય, એ જુદો, હું જુદો, હું જુદી, એ જુદાપણું જેને કઠતું નથી, એને એમાં જ જાણે કે
પોતાની જીવનની ઇતિશ્રી લાગે છે, તો એ વ્યક્તિ એકત્વને ક્યાંથી પામી શકે? શાસ્ત્ર સર્વ એક છે, ઐક્યની વાત કરે છે. આ જીવ જગત અને ઈશ્વર જે ત્રણેય ત્રિપુટી જણાય છે, એના ઐક્યની વાત જ્યારે થતી હોય ત્યારે પોતાનો હું જુદો, પેલાનો હું જુદો, એવો હુંને પકડીને જે ઊભો રહે છે એને આ વાત સમજાતી નથી. એટલે અહીં આગળ જે વ્યક્તિ સૂક્ષ્મદર્શી છે, સહૃદયી છે, પ્રેમથી આપૂર્ણ જેનું હૃદય છે, જે સર્વની અંદર ઈશ્વરના દર્શન કરી શકવાને સક્ષમ છે, એ સાધકની બુદ્ધિ જ આ સર્વમાં બ્રહ્મ છે, સર્વ બ્રહ્મરૂપ છે, એ જોવા માટે પ્રવૃત્ત થાય છે. એટલે જ્યારે આ વિચાર, એ પણ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી, કારણ કે એના મનની અંદર હજુ સંસારની અંદર કંઈક ને કંઈક એને રસ જણાય છે. એને આ જે સાધક છે કે જેને મેળવવા યોગ્ય એ દ્રષ્ટિ કઈ છે એની સ્પષ્ટતા થઈ છે, અને એના માટે એ પ્રવૃત્ત થાય છે, અને એના કારણે એનું મન ઓટોમેટિકલી સૂક્ષ્મદર્શી થાય છે, કારણ કે એને વેલ્યુની વેલ્યુ છે. સત્ય, ધર્મ, દયા, અહિંસા, કરુણા, આ બધી વેલ્યુઝ છે, આ સાધકની સંપત્તિ છે, અને એમાં એને વેલ્યુ જણાય છે. તો એ સંપત્તિની અંદર પેલાને વેલ્યુ જણાતી નથી. એટલા માટે અહીંયા આગળ કહે છે કે જે રાગ અને દ્વેષથી વિક્ષિપ્ત મન છે, એ મન વ્યક્તિના ગળાને રૂંધી નાખતો ફાંસો છે. જ્યારે પ્રેમથી આપૂર્ણ હૃદય છે, એ દેવદૂત છે, જે આ ફાંસામાંથી એ વ્યક્તિને છોડાવે છે. મનનો જે અત્યાચાર છે એમાંથી એને બચાવે છે. એટલે આ પ્રાપ્તિ માટે સાધકે મનને એકાગ્ર કરવું, અને એકાગ્ર મન માટે પ્રેમ કરવો. એટલે કે પ્રેમ વગર આ સંભવિત નથી. જ્યારે પ્રેમપૂર્ણ હૃદય છે, જ્યારે આ સર્વના માટે એને એક આદર પ્રગટ થયેલો છે, એને ભક્તિ કહેવામાં આવે છે. અને જ્યારે આ પ્રેમ અને ભક્તિ એ બંને જ્યારે વ્યક્તિની અંદર પ્રગટ થાય છે, ત્યારે જ વ્યક્તિ આત્મની ઉન્મુખ થઈ શકે છે. બાકી મન પણ એકાગ્ર થવાનું બહુ મુશ્કેલ છે. એકાગ્ર જ્યારે થાય ત્યારે એને મોટે ભાગનો હિસાબ આ જગત સાથેનો એનો સેટલ થઈ ગયેલો હોવો જોઈએ. અને જ્યાં સુધી આ હિસાબ સેટલ નથી થતો, ત્યાં સુધી એ એના મનનો કબજો જમાવે જ રાખે છે. પેલું કૂતરું હોય, હવે એને દૂર હડસેલવા માટે ખાલી પથ્થરો ઉગામ્યો જ છે, એને માર્યો નથી, અને તોય એ ચીસો પાડે. તેવું જ આપણું છે. એણે મને કંઈ કહ્યું, તને એક થપ્પડ આપી દઈશ હમણાં, એવું કોઈ કે આપણને કહ્યું,
માર્યું નથી, પણ તોય આપણા મનની અંદર પેલી ચીસો ચાલુ થઈ જાય છે. એણે મને આમ કહ્યું, ચાલ્યા જ કરે. આપણે પણ એને કહેવાનું ઘણું બધું કહ્યું હોય, તોય આપણે કહ્યું એ ના દેખાય અને એણે કહ્યું એમાં મન ફસાય છે. હવે એ મનને આપણે કહીએ કે બધું જ એકની જ અભિવ્યક્તિ છે, તો એ સાંભળે? કદી એ ના સાંભળે. એટલે એ એકાગ્ર થઈને આ શાસ્ત્ર શ્રવણમાં ચોંટી જ ના શકે, કારણ કે એનો આ જગત સાથેનો હિસાબ હજુ સેટલ્ડ નથી થયો. એને કંઈક હજુ કહેવાનું બાકી છે, કંઈક કરવાનું બાકી છે. અને પછી આપણે પોતે કહીએ એટલે સામેવાળી વ્યક્તિ ઈંટનો જવાબ પથ્થરથી આપે. એટલે આ જમા ઉધાર ચાલ્યા જ કરે, એ ખાતું કદી એ બંધ થાય જ નહીં. ને જીવનમાંથી બંધ ના થાય, આ કર્મ થયા રાખે એનો તો વાંધો નથી, કારણ કે જીવન છે ત્યાં સુધી કર્મ તો થવાના છે. કર્મ એ તો જીવનની અભિવ્યક્તિ છે, પણ એ કર્મ રોલ પ્લેઇંગ ના રૂપે નથી થતા, કે આ પાત્ર હું ભજવી રહ્યો છું એવી રીતે નથી થતા, પણ કરતા ભોગતાની રીતે થાય છે. એટલે મેં કર્યું, એણે કર્યું, મેં આવું કર્યું તો એણે મને આમ કર્યું, એટલે કર્યું. હવે આજે હા, બોલો. પાત્રની રીતે કરીએ છીએ એવું તો ત્યારે જ અનુભૂતિ થાય કે જો આપણે આપણા સાચા રૂપને જાણતા હોઈએ. એમનું તો અમે પાત્ર છીએ એવી રીતે કેવી રીતે સમજાય? હા, એ જ તો વાત છે કે એ રીતે જ્યારે આપણે કરીએ છીએ કોઈ પણ કર્મ, ત્યારે જ એનાથી બંધાતા નથી. એટલા માટે જ અહીંયા આગળ એને જાણવા માટે આ જે મન છે એને તૈયાર કરવાનું છે. અને એ જ આ શ્લોકની અંદર વાત કરે છે કે જે કૂટસ્થ આત્મા છે, વાસ્તવમાં આત્મા કેવો છે? અવિકારી છે. એમાં કોઈ વિકાર નથી, એ કરતા નથી, એ ભોગતા નથી. પણ આ ઉપાધિની સાથે તાદાત્મ્ય કરીને એ પોતાને કરતા ભોગતા માને છે. અને એ આ વિજ્ઞાનમય કોષ કે જે હૃદય ગુફામાં સ્ફુરિત થાય છે, સ્ફુરતિ, એ કેવો છે? એ આ આત્મા સાથે એની હાજરીના કારણે જ્યોતિહિ, પ્રકાશ સ્વરૂપ ભાસે છે. વાસ્તવમાં એ નથી પ્રકાશ સ્વરૂપ, એ જડ છે. એટલે અહીંયા આગળ જી પ્રજ્ઞાબેનને કઈ પૂછવું છે? ના. હા, એટલે વાસ્તવિક સ્વરૂપ એનું જાણવા માટે જ અહીંયા આગળ કહેવામાં આવે છે કે આ જે વિજ્ઞાનમય કોષ જે હૃદય ગુફામાં એટલે કે મનમાં, બુદ્ધિમાં જે હું રૂપે પ્રકાશિત થાય છે, એને જણાવવાનું છે કે તું આ સીમિત કરતા ભોગતા નથી. અને એટલા માટે જ આ ત્રણ જે છે, જીવ, જગત અને ઈશ્વર, ત્રણેયનું સાચું જ્ઞાન એને આપવાનું છે. અને એ કેવી રીતે અપાય, એની તૈયારી શું કરવાની હોય, તો એના માટે જે તૈયાર કરવા માટે મન છે,
એની વાત અહીંયા આગળ કરી કે એ મન કે બુદ્ધિ કેવા હોવા જોઈએ, તો પ્રેમ પૂર્ણ હોવા જોઈએ. રાગ પૂર્ણ નહીં કે દ્વેષ પૂર્ણ નહીં, પણ પ્રેમ પૂર્ણ, કે જેની અંદર કોઈ પણ ગણતરી વગરનો વ્યવહાર છે. પેલું નાનું બાળક હોય તો એને આપણે કંઈક આપીએ તો એ લઈ પણ એટલું પ્રેમથી લે, અને એને કહીએ કે તું આ આપો તો એ આપીએ એટલા પ્રેમથી લે. એને એવી ગણતરી નથી હોતી કે આણે 10 રૂપિયાની નોટ મને આપીને મારા હાથમાં 2000ની નોટ છે તો એ લઈ લે છે. એવું એને નથી ગણતરી હોતી. એ વસ્તુ જુદી છે કે એને એનું ભાન નથી, અજ્ઞાન છે. પણ મોટા થયા પછી પણ એ જ્ઞાન સાથે આપણે એ નિર્દોષતાપૂર્વકનો જે વ્યવહાર કરીએ છીએ, એ વ્યવહાર જ મને આ મારા સાચા સ્વરૂપમાં સ્થાપિત કરે છે. એટલે એ જે વ્યવહાર છે ને સરોજબેન, એ વ્યવહાર કરતા કરતા જ જે રાગ અને દ્વેષ આવ્યા છે એને વ્યવહાર કરતા કરતા જ દૂર કરવાના છે. આ એનો ઉપાય છે. પછી એ જે વસ્તુ છે મારી પાસે, અથવા તો સત્તા છે કે સંપત્તિ છે કે વ્યક્તિઓ છે, એનું મહત્વ રહેતું નથી. એટલે કોઈ ફાલતુ છે, નકામું છે એવી રીતે રહેતું નથી એવું નહીં. આપણે વ્યવહારની અંદર આપણે એવું કહીએ કે આનું કોઈ મહત્વ નથી, હવે ફેંકી દે એને, એવી રીતે નથી. બીજી રીતે જોઈએ તો એનું સાચું મહત્વ સમજાય છે, એટલે કે એનું સાચું સ્વરૂપ સમજાય છે. એટલે મિથ્યાને મિથ્યા તરીકે, જે નામ રૂપ આકાર છે એ મિથ્યા છે, એને મિથ્યા તરીકે, અને જે સત વસ્તુ છે એને સત્ય તરીકે જ્યારે જાણીએ ત્યારે આ રોલ પ્લેઇંગ છે એ સહજ છે. કારણ કે એ વખતે આ શરીર મન બુદ્ધિ જે કાર્યકરણ સંઘાત છે એ સત્ય છે કે મિથ્યા છે? હા, મિથ્યા છે. હા. તો એ મિથ્યાને મિથ્યા તરીકે જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે એ શરીરથી કંઈક કાર્ય થયું, રકાબી પડીને ફૂટી ગઈ, તો એ રકાબી પણ મિથ્યા છે. તો એ આપણે માથે હાથ દઈને રડવા બેસતા નથી. અને સોનાનો હાર ખોવાઈ ગયો તો એ પણ સત્ય હતો કે મિથ્યા હતો? મિથ્યા. તો એ જ રીતે એમાં પણ આપણે લૂંટાઈ ગયા એવી રીતે રડવા બેસતા નથી. અને આપણાથી કંઈ થઈ ગયું ત્યારે તો આપણે આ વસ્તુ સારી રીતે જોઈ શકીએ છીએ, પણ બીજાથી જ્યારે થાય ત્યારે આપણે એને આરોપી બનાવી દઈએ, કાં તો અપરાધી બનાવી દઈએ, અને આપણે જજ બની જઈએ. એટલે મારાથી ફૂટ્યું તો ફૂટ્યું, અને એનાથી ફૂટ્યું તો સત્ય. ફોડ્યું, એણે ફોડ્યું છે, એનાથી પણ ફૂટ્યું જ છે. મારાથી ખોવાઈ ગયું તો હશે, હવે એ તો વસ્તુ છે, ખોવાઈ જાય. અને બીજા કોઈકનાથી ખોવાયું તો એણે ખોવ્યું છે, એણે ખોવી નથી નાખ્યું, એનાથી પણ ખોવાયું જ છે. એટલે જે વસ્તુ છે
એનું વાસ્તવિક મૂલ્ય, કે એ વાસ્તવિક રૂપે મિથ્યા છે એવું એનું મૂલ્ય જ્યારે સમજાય છે, આ બધું જ ખાલી બુદ્ધિમાં પરિવર્તિત કરવાની જરૂર છે. એને બાહ્ય રીતે તો કોઈ વસ્તુને વ્યવહાર કરતા વધારે મહત્વ આપવાનું નથી, એ સમજવાનું છે. બાકી બાહ્ય રીતે એવું નથી કે આ મિથ્યા છે એટલે નકામું છે એટલે હવે એને ફેંકી દો, એવું નથી. દરેકનું પોતાનું મૂલ્ય છે, પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય. અને એ રીતે આપણે સહૃદયતાપૂર્વક એની સાથે વર્તન કરવાનું. ક્યારે થાય? જ્યારે મારી બુદ્ધિમાં એને સત્ય તરીકેનું જે મહત્વ આપ્યું છે એ મહત્વ સમજાઈ જાય કે એ સત્ય નથી. એટલે આ શરીર, આ મન, આ મનની વૃત્તિઓ, આ બુદ્ધિ, બુદ્ધિથી થતા નિર્ણયો, હવે એ વખતે બુદ્ધિ એવી હતી તો નિર્ણય એવો લેવાયો. અને બીજું કોઈ કરે તો આ બુદ્ધિ ઘાસ ચરવા ગઈ હતી, કેમ આવું કર્યું? એણે કર્યું ને મારાથી થયું. આ બેનો ભેદ આપણે ભૂસી નાખવાનો છે. અને સત્ય પરમાત્મા તત્વ છે, સર્વરૂપે એ અભિવ્યક્ત થઈ રહ્યું છે. તો કોના માટે રાગ, કોના માટે દ્વેષ? એ જ્યારે સ્પષ્ટ થાય ત્યારે આ રોલ પ્લેઇંગ છે એ ક્લિયર થઈ જાય છે. એટલે એના માટેની આ પૂર્વ શરત છે, જે હૃદય શબ્દ વાપર્યો છે, જે પ્રાણમાં, હૃદયમાં આ વિજ્ઞાન સ્વરૂપ આત્મા સ્ફુરિત થઈ રહ્યો છે. પણ કોના હૃદયમાં સ્ફુરિત થાય છે? જેનું હૃદય આ સાધક જેની સંપત્તિ છે, વિવેક, અહિંસા, પ્રેમ, કરુણા, એ સાધકની સંપત્તિ છે. એ સંપત્તિથી યુક્ત જ્યારે વ્યક્તિ થાય ત્યારે એને આ સમજાય છે. રાગ અને દ્વેષથી જે વિક્ષિપ્ત મન છે એને આ નથી સમજાતું. કારણ કે એને મેં હમણાં જ આપણે જોયું એ પ્રમાણે કે એને આ દુનિયામાંથી હજુ ઘણું બધું મેળવી લેવાનું છે, ઘણા બધા હિસાબ સેટલ કરવાના છે. કારણ કે આ બધું સત્ય છે એના માટે. આ કાથા કબલા, હું, તું, પેલું, આ બધું સત્ય છે એના માટે. એટલે એનું મન એમાં જ રાચતું હોય છે. આણે મને આમ કર્યું, આણે કહ્યું, હું કેવી રીતે આને પાઠ ભણાવું. એટલે એ કામે લાગી જાય. જ્યારે પેલા સાધકના માટે એ જે ક્રિયા થઈ છે એ ક્રિયાનું કોઈ મહત્વ નથી. કારણ કે એની પાછળ એ વ્યક્તિની કઈ મજબૂરી હશે કે જે જુઠ્ઠું બોલવા માટે પ્રેરિત થયો, કે મારી ઉપર ગુસ્સે થવા માટે પ્રેરિત થયો. એંગર ઇઝ અ એક્સપ્રેશન ઓફ ઇનર પેઇન. અંદરની કોઈ પીડા છે જે ગુસ્સા રૂપે અભિવ્યક્ત થાય છે. બાળકને પણ આપણે એક વખત એક વસ્તુ કહીએ અને બીજી વખત આપણે એને બીજી વસ્તુ કહીએ, એ જ સિચ્યુએશનની અંદર જ્યારે બધા ભેગા થયા હોય ત્યારે એને આપણે કહીએ કે પેલી પોએમ બોલ, આવડે છે બોલ, પેલું શીખવાડ્યું છે બોલ, અને પછી બધા તાળીઓ પાડે. અને બીજી વખત બધા ભેગા થયા છે, એને ખબર નથી કે આ બધા કેમ ભેગા થયા છે, પણ એને તો ભેગા થયા છે એટલે એનું મન પાછું
એમાં પ્રવૃત્ત થાય ને એ પછી એ વખતે પોતે જે કંઈ શીખવાડ્યું છે એ બધા ખેલ કરે ત્યારે આપણે એને ખેંચીને બાજુમાં બેસાડી દઈએ કે ચૂપ થઈ જા. તો પેલાને થાય કે એક વખત બધા ભેગા થયા હતા ત્યારે મને બોલાવે છે અને આ બીજી વખત બધા ભેગા થયા છે તો હું મારી જાતે બોલું છું કયા કર્યા વગર, તો મને બેસાડી દે છે, મોઢું બંધ કરાવી દે છે. કેમ આવું કરે છે? બે વિરુદ્ધ વર્તન છે. એને સમજાતું નથી. એને કહીએ કે હવે આ જો આપણા દાદીમા આ બીમાર પડ્યા છે અથવા તો સિરિયસ છે એટલે બધા ભેગા થયા છે. હવે એને કંઈ ખબર નથી પડતી. આ મરણ એટલે શું એને શું ખબર પડે? એટલે આ જે આપણે પણ નાના હતા ત્યારે પણ આવા જે કોઈ વર્તન થયા હોય અને જેના એકાઉન્ટ આપણા જ મનની અંદર અનસેટલ્ડ છે, એ બધી જ વૃત્તિઓ અંદર રહેલી જ છે. બધા જ મનુષ્યની અંદર બધી જ વૃત્તિઓ રહેલી છે. એ સકારાત્મક કહો નકારાત્મક કહો બધી વૃત્તિઓ રહેલી છે અને એને પ્રોસેસ કરવાની હોય છે. એકદમ જ આપણને એવું થાય કે આ શાસ્ત્રના શ્રવણથી જ આપણને જ્ઞાન થઈ જાય અને હું સાક્ષી ભાવ કેળવાઈ જાય અથવા તો હું આ રોલ પ્લે કરું છું, પાત્ર ભજવું છું, એવું મને હંમેશા 24 કલાક જ્ઞાન થઈ જાય, તો એ માત્ર શ્રવણ એક વાર બે વાર શ્રવણથી એ પોસિબલ નથી થતું. પણ મારે જે મૂલ્યો છે જીવનના એમાં મને મૂલ્ય હોવું જોઈએ અને એ પ્રમાણેનું મારું જીવન જીવાવું જોઈએ. તો પછી એની અંદર એ જે સહૃદયતા પ્રગટ થાય છે, પ્રેમ પ્રગટ થાય છે, એના કારણે આપણે કે બીજી કોઈ પણ વ્યક્તિ આ શાસ્ત્રના શબ્દોને સમજવા માટે સક્ષમ બને છે. એના સિવાય આપણે એવું જો ધારી લઈએ કે આ માત્ર ને માત્ર એક બે વાર સાંભળી લીધું તત્વમસી અને આપણને જ્ઞાન થઈ જાય અહમ બ્રહ્માસ્મિ, તો આપણે મીરાબાઈ કે નરસિંહ મહેતા કે જ્ઞાનેશ્વર મહારાજ નથી. એ વાસ્તવિકતા આપણે જોવી જોઈએ. વાસ્તવિકતા શું છે? તો આ બધી જ વૃત્તિઓ કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા પ્રેમ કરુણા બધું જ મારામાં છે એ જોવાનું. અને કોઈક વખત એમાંથી જે ના જોઈતી વૃત્તિ છે, ક્રોધ કે કામ કે ઈર્ષા, એ ઊભું થાય ત્યારે એને સમજવા માટે પ્રયત્ન કરવાનો, નહીં કે એને જસ્ટિફિકેશન કરવા માટે પ્રયત્ન કરવાનો. એને જસ્ટિફાઈ નથી કરવાની કે એવું કરે પછી મને આવો ક્રોધ આવે જ ને, આવું થાય જ ને. આપણે જસ્ટિફાઈ કરીએ છીએ. જસ્ટિફાઈ નથી કરવાની, પણ આપણે એને કેમ ઊભી થઈ એ સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. અને એ વૃત્તિ કેવી છે? તો વૃત્તિ મિથ્યા છે. એને સત્યતા આપવા જેવી નથી. એને સત્યતા આપણે આપીએ છીએ અને પછી આપણે દુઃખી થઈએ છીએ. એટલે આગળ આવવાનું છે 192માં શ્લોકની અંદર એ જ વાત આવવાની છે કે આપણે શું કરીએ છીએ, પહેલા એ વૃત્તિઓને આપણે સત્યતા આપી દઈએ છીએ અને પછી એમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે નીકળાતું નથી. એટલે આપણે જ આપણા મનનું વિશ્લેષણ કરવાનું છે અને આપણે જ આપણા મનને સમજાવવાનું પણ છે.
સત્યનું ઉદ્ઘાટન આપણે કરવાનું છે. શાસ્ત્રની મદદથી જે સત્ય સમજ્યા છીએ એ સત્યને પોતાના મનની અંદર ધારણ થવા દેવાનું છે. અને ધારણ ક્યારે થાય? જ્યારે જીવનની અંદર કર્મયોગ હોય. અને યોગ એટલે જોડવું. એ ઉત્કૃષ્ટની સાથે હું મારી જાતને જોડું, એને યોગ કહેવામાં આવે છે. જે મારા માટે પ્રાપ્તવ્ય છે. કૃષ્ણ મારા માટે પ્રાપ્તવ્ય છે. મને એવું કંઈક મારી જાતને જોવી છે કે ગમે તે પરિસ્થિતિ ઊભી થાય પણ હું મારા સમત્વ સ્વરૂપમાં હોઉં કે આનંદ સ્વરૂપમાં હોઉં, એવું મારે જોઈએ છે. આ ઈર્ષાયુક્ત, આ ક્રોધયુક્ત હું મને જ નથી ગમતો. અને એટલે જ્યારે ક્રોધિત આપણે હોઈએ છીએ ત્યારે શું કહીએ છીએ કે હમણાં મારી સાથે વાત કરશો નહીં, અથવા તો આપણે જ વાત કરવાનું બંધ કરી દઈએ છીએ, કારણ કે એવા હુંને આપણે જ નથી જોવા માંગતા. એટલે એ મારામાંથી દૂર થાય અને સર્વની સાથે હું પ્રેમથી મળી શકું, એવો કંઈક મને હું જોઈએ છે. અને એટલા માટે આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ. વાસ્તવિક રૂપે જોઈએ તો આપણે ભગવાનને કેમ ભજીએ છીએ? પછી એ કૃષ્ણ હોય, રામ હોય કે અંબામાં હોય કે સરસ્વતીજી હોય કે શિવજી હોય, ગમે તે હોય, કેમ? કંઈક એવું છે એની પાસે કે જે મને આકર્ષે છે, કે જે મારે મારું કરી લેવું છે. આપણે કહીએ કે તમે જેવા છો એવા જ રહેશો, તો આ ભક્તિ કરવાથી કોઈ ફેર પડવાનો નથી, તો આપણે કરીએ નહીં. પણ આપણે ભક્તિ કરીએ છીએ, એની સ્તુતિ કરીએ છીએ, જપ કરીએ છીએ. કેમ કરીએ છીએ? અંદર એવી કોઈક જગ્યાએ ભાવના રહેલી છે કે મારા માટે આ મારા ઈષ્ટ દેવ છે, એ પ્રાપ્તવ્ય છે. સરસ્વતીજી મને જ્ઞાન આપે, કેમ? એની પાસે છે. મારે એવું કંઈક જોઈએ છે જે એની પાસે છે. શિવજી મને વૈરાગ્ય આપે, એના જેવું ધ્યાન આપે, તો મારે એવું કંઈક જોઈએ છે, એટલે હું એની પાસે જઉં છું. એ છે ને હું છું, તો એ તો આપણને બધાને ખબર છે. અને એ તમે ગમે તેટલું કરશો તો કંઈ મળશે નહીં, તો કોઈ ના જાય. પણ મારે એની પાસે છે એવું જોઈએ, એવું મારે થવું છે, એટલે હું એની આરાધના કરું છું. દરેક ભક્તના મનની, દરેક સાધકના મનની આ સ્થિતિ છે. એટલે યોગ એટલે એ ઉત્કૃષ્ટની સાથેનું મારું જોડાણ. અને એ પછી કર્મ થકી હોય, અને એ કર્મ લૌકિક હોય કે અલૌકિક હોય. એ જપ ધ્યાન ઉપવાસ રૂપી કર્મ હોય કે પછી રસોઈ બનાવવું, ઝાડુ કાઢવું, એ પણ કર્મ છે. સંતાનોને શિક્ષા આપવી, એનું ધ્યાન રાખવું, ઘરના લોકો જે છે એની સાથે પ્રેમથી હળી મળીને રહેવું, એ પણ કર્મ છે. અને આ કર્મ કરતા કરતા જ જ્યારે આપણને ખબર પડે છે કે આ કર્મ તો આરાધના રૂપ થઈ રહ્યા છે, ત્યારે પેલું હૃદય જે અહીંયા આગળ કહ્યું, એ હૃદય ગુફામાં જે પેલી બુદ્ધિ છે એ સુસંસ્કૃત થાય છે. અને એ હૃદય પોચું બને છે,
શેના? જ્ઞાનની વાવણીના બીજ અંદર રોપવા માટે. એટલે આપણે જ્ઞાનની રીતે જોઈએ તો સત્ય અને મિથ્યાનો ડિફરન્સ છે, અને ભક્તિની રીતે જોઈએ તો ભક્તની ભગવાનમાં મળી જવાની ક્રિયા છે, અને કર્મની રીતે જોઈએ તો કર્મ એ કર્મ યોગ છે. નામ ભલે આપણે જુદા જુદા આપીએ, ત્રણેય દ્રષ્ટિકોણથી આપણે જોયું અત્યારે, તો બધું જુદું જુદું ભલે દેખાતું હોય, વાત એકની એક જ છે. જે શાસ્ત્ર કહી રહ્યા છે તત્વમસી, વાત એક જ છે, બીજી કોઈ વાત નથી. આપણને થાય કે આ જુદા જુદા પાથ છે, આ જુદા જુદા રસ્તા છે, કોઈ જુદો રસ્તો નથી. ભગવાનના દર્શન માટે કદીક કાનથી થાય, કદીક મુખથી થાય, કદીક નાકથી થાય, કદીક આંખથી થાય, એવું છે? એના દર્શન તો આંખથી જ થાય. એના માટે એક જ પ્રમાણ છે, ચક્ષુરેન્દ્રિય. તો એના માટે અહીં આગળ વાત ભલે જુદી જુદી કરવામાં આવે, પણ વસ્તુ તત્વ એક જ છે. એટલે જે રસ્તે મને ચાલવું ગમે એ રસ્તે હું ચાલું, પણ વાસ્તવિક રૂપે તો મારે આ જે અજ્ઞાન વશાત આ એક ઉપાધિને હું માની લીધેલી છે, એમાંથી એને મુક્ત કરવાની. અને સ્થૂળ રીતે મુક્ત નથી કરવાનું કે ભાઈ આ ઉપાધિ છે એને બાજુ પર મૂકી દો ને આત્મ તત્વ એ જુદું છે, એવું નથી. એનાથી જ, એના રૂપે જ એ સર્વજ્ઞ પરમાત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે. એ મારી સમજદારી છે. એટલે અહીં આગળ જે હૃદય જે છે એ વિશુદ્ધ પ્રેમથી આપૂર્ણ હોય, વિશુદ્ધ પ્રેમ, એમાં રાગ નથી, એમાં મારું તારું એવું નથી, એમાં કોઈ ગણતરી નથી, પણ વ્યવહાર દરેકના સંબંધને અનુરૂપ છે. પતિની સામે હું પત્ની છું, પુત્રની સામે હું માતા છું, પુત્રવધુની સામે હું સાસુ છું. મારા રોલ જુદા જુદા છે, પણ સાસુ એ ભક્ત સાસુ છે, પત્ની એ ભક્ત પત્ની છે, માતા એ ભક્ત માતા છે. તો ભગવાનનો ને મારો સંબંધ વેરિએશન નથી, એમાં એ બદલાતો નથી. અને મારો જે ભગવાન સાથેનો સંબંધ છે એ મારા પતિનો પણ ભગવાન સાથેનો છે, એ પણ ભક્ત જ છે ભગવાનના આગળ તો. અને પુત્રવધુ પણ ભક્ત જ છે. બધાનો, આખી દુનિયાનો ભગવાન સાથેનો સંબંધ અને મારો ભગવાન સાથેનો સંબંધ એક જ છે, ભક્ત અને ભગવાનનો. એમાં કંઈ બદલાતું નથી. તો એ શાશ્વત સંબંધને જ્યારે ઓળખી લીધો હોય, જે પ્રત્યેકનો એક સંબંધ છે, ત્યારે આ રોલ પ્લેઇંગ સહેલું બને છે કે હું વાસ્તવમાં ભક્ત છું, પણ અત્યારે મા તરીકેનો રોલ કરું છું, કે અત્યારે પત્ની તરીકેનો રોલ કરું છું, કે અત્યારે શિક્ષિકા તરીકેનો, કોઈ એમ્પ્લોયી તરીકેનો રોલ કરું છું. આ રોલ છે. ગુરુ શિષ્યનો પણ રોલ છે. ગુરુના મનમાં એવું નથી કે હું તો ગુરુ છું અને જ્ઞાની છું ને આ તો બધા શિષ્યો છે, બધા અજ્ઞાની છે, એને કઈ ખબર ના પડે, એવું નથી.
એ જાણે છે કે સામે આવેલી વ્યક્તિમાં પણ એ જ નારાયણ છે કે જે આ શરીરમાં રહેલા છે. એટલે ક્યાંય ઉત્કૃષ્ટતા કે હીનતાનો ભાવ નથી. એટલે પોતે જો નારાયણ હોય, સામે પ્રગટ થાય છે એ નારાયણ હોય, તો બાકીનો જે સંબંધ છે એ તો માત્ર પાત્ર ભજવવાનું છે. માં તરીકેનું, પત્ની તરીકેનું, ગુરુ તરીકેનું, બહેન તરીકેનું, સખી તરીકેનું, આ બધા પાત્ર છે. એટલે આ સ્પષ્ટતાના માટે જ અહીંયા આગળ આ વાત હૃદયની વાત કરી છે કે હૃદય આ વિશુદ્ધ પ્રેમથી પરિપૂર્ણ છે. તો સર્વત્ર ઈશ્વર દર્શન છે. બરાબર સરોજબેન? બરાબર. એટલે આ આખું જીવન એ આપણી પ્રયોગશાળા છે. એમાં આપણે નિત્ય પ્રયોગ કરતા રહેવાનું છે અને આપણી જાતને જ એ પ્રયોગમાં મૂકવાની છે. એમ કરતા કરતા જ નિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. જેમ જેમ ક્લેરિટી આવતી જાય, જેમ જેમ વાદળો હટતા જાય, એમ એમ સૂર્યનારાયણના દર્શન થતા જાય. સૂર્ય છે જ, સૂર્યના પ્રકાશથી જ વાદળ દેખાય છે. વાદળ સૂર્યને ઢાંકી નથી શકતું, પણ જાણે કે ઢંકાઈ ગયો હોય એવું જ્યારે લાગે છે ત્યારે પણ જોવાનું જ છે કે પેલો ઢંકાયેલું જે વાદળ છે એ કેમ દેખાય છે? સૂર્યના પ્રકાશને લીધે જ દેખાય છે. એટલે જ્યારે આપણી અંદર પણ કામ, ક્રોધ, દ્વેષ, ઈર્ષા, અજ્ઞાનનું વાદળ આવે ત્યારે જોવાનું કે એનું દર્શન પણ આત્મ તત્વને લીધે જ થાય છે. ઈશ્વર દર્શન એ જ સર્વ સમસ્યાઓનું સમાધાન છે. બરાબર? હવે કોઈને કઈ પ્રશ્ન? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.